સવારે મનુષ્યને કુદરતે આપેલી એક અનમોલ ભેટ સોગાદ છે. ઈશ્વરે જાણે ખૂબ જ સમય લઈને આ કુદરતનું સર્જન કરેલ હોય તેવું લાગી રહ્યું હોય છે. સમયચક્ર એ કુદરતે ગોઠવેલ એક ફિનોમિના છે. તે આપમેળે નિરંતર ચાલ્યા જ કરે છે. સવાર એટલે આખી રાતના આરામ બાદ એક નવી તાજગી અને સ્ફૂર્તિ સાથે એક નવા દિવસની શરૂઆત. પરંતુ મિત્રો, આ સવાર હર કોઈ માટે સમાન હોતી નથી. આવનાર સવાર અમુક લોકો માટે હજારો સપનાઓ અને આશાઓ લઈને આવતી હોય છે, તો અમુક લોકો માટે આવનાર સવાર દુઃખ, હતાશા કે નિરાશા લઈને આવતી હોય છે. સ્થળ: હંસરાજ મોલ. સમય: સવારના 11:30. રાજહંસ મોલની બહાર આવેલ રસ્તા પર 30 વર્ષની આસપાસની ઉંમર ધરાવતી એક યુવતી લોહીલુહાણ હાલતમાં હતી, જેનું માથું એક પહાડી યુવકના ખોળામાં હતું. તેની આંખો જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તેણે પોતે વર્ષોથી જોયેલા હજારો સપનાઓ પળવારમાં જ તૂટી ગયા હોય. તેની આંખોમાંથી વહી રહેલા ચોધાર અશ્રુઓ સાથે જાણે તેના સપનાઓ પણ વહી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આ પહાડી માણસ આજુબાજુમાંથી પસાર થઈ રહેલા લોકોને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. બરાબર એ જ સમયે પેલી યુવતીએ તે યુવકનો હાથ પકડીને બોલી, "મને નથી લાગતું કે હવે હું બચી શકીશ. આવી રીતે મારે આ દુનિયામાંથી અજાણતા વિદાય લેવી પડશે." એવું મેં સપનામાં પણ નહોતું વિચારેલ. એ બાબતનો મને હાલ ખૂબ જ વસવસો છે, પણ એ સાથે મને એ બાબતનો પણ ખૂબ જ આનંદ છે કે હું મારો છેલ્લો શ્વાસ તારા ખોળામાં માથું રાખીને લઈશ. બસ તું એક વાર મારા કપાળ પર પ્રેમથી અને વહાલપૂર્વક હાથ ફેરવ." યુવતી ખચકાતા અને ડૂસકા ભરતા બોલે છે. આ સાંભળીને પેલો યુવક તે યુવતીએ જેવી રીતે જણાવ્યું તે મુજબ તેના કપાળ અને માથા પર ખૂબ જ વહાલપૂર્વક હાથ ફેરવવા લાગ્યો. જેવો તે યુવકે પોતાનો હાથ પેલી યુવતીના કપાળના ભાગે ફેરવ્યો, એ સાથે જ એ યુવતીએ પોતાનો શ્વાસ છોડી દીધો અને આ દુનિયાને કાયમિક માટે અલવિદા કહી દીધી. આ જોઈ યુવક પણ જાણે કોઈ મોટો દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી વેદના સાથે શ્રેયાના લોહીથી તરબોળ હથેળી તરફ નજર કરીને "શ્રેયા, શ્રેયા, શ્રેયા" એવી હૃદય કંપાવી દે તેવી એક ભયંકર ચીચિયારી કરી. આ સાથે જ આ યુવકનો અવાજ તેની નજર સમક્ષ પોતાના હાથમાં મોબાઈલ લઈને રેકોર્ડિંગ કરતા વિડીયોમાં કાયમિક માટે સમાઈ ગયો. એક દિવસ પહેલા. સમય: સવારના 9 કલાક. સ્થળ: ભારતીય સેના મુખ્ય મથક. વિકાસે ગયા અઠવાડિયે દુશ્મન દેશ તરફથી એકાએક અણધાર્યા હુમલામાં એકદમ નીડરતા બહાદુરી દર્શાવેલ હતી અને દુશ્મન દેશના સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધેલ હતા. આથી કર્નલ ધ્યાનચંદે વિકાસને પોતાની કચેરીમાં મળવા માટે આમંત્રિત કરેલ હતા. આથી વિકાસ ખુશ થતા કર્નલ ધ્યાનચંદની કચેરીમાં પ્રવેશ કરે છે. કચેરીમાં પ્રવેશ્યા બાદ વિકાસ કર્નલ ધ્યાનચંદને સલામી ભરીને "જય હિન્દ" એવું બોલે છે. ત્યારબાદ વિકાસ અને ધ્યાનચંદ વચ્ચે થોડી ઘણી વાત થાય છે. વાતચીતના અંતે વિકાસ થોડી મૂંઝવણ અનુભવે છે, જેને કર્નલ ધ્યાનચંદ પારખી લે છે. સોલ્જર એની ડાઉટ: ધ્યાનચંદ
પોતાના પહાડી અને ભારે અવાજમાં વિકાસની સામે જોઈને પૂછે છે, જી સર, હું છેલ્લા 6 મહિનાથી ઘરે નથી ગયો, તો મને મારા ઘરે જવા માટે રજા જોઈએ છે. વિકાસ ખચકાતા બોલે છે, એની સ્પેસિફિક સિઝન. ધ્યાનચંદ વિકાસની સામે જોઈને પ્રશ્ન પૂછે છે, જી સર, મારી પત્ની શ્રેયા હાલ પ્રેગ્નન્ટ છે અને તેને હાલ 7મો મહિનો ચાલી રહ્યો છે, તો તેનું સીમંત છે. ઉપરાંત દિવાળીનો પર્વ પણ આવી રહ્યો છે. વિકાસ વાસ્તવિકતા જણાવતા બોલે છે, ઓહ, ધેટ્સ રિયલી ગુડ ન્યૂઝ. ધ્યાનચંદ ખુશ થતા બોલે છે, યસ સર, એક નાનો સોલ્જર હવે મારા ઘરે અવતરવાનો છે, જે મારી જેમ પોતાના દેશ માટે હર હંમેશ પ્રાણની પરવા કર્યા વગર ખડે પગે ઊભો રહેશે. વિકાસ પોતાની જાત અને આવનાર બાળક પર ગર્વ અનુભવતા ધ્યાનચંદને જણાવે છે, યોર લીવ ફોર 1 વીક ઇઝ ગ્રાન્ટેડ. ગીવ યોર ચાર્જ ટુ યોર સબઓર્ડિનેટ. પોતાની સામે રહેલ રજિસ્ટરમાં કંઈક લખતા ધ્યાનચંદ બોલે છે, થેન્ક યુ વેરી મચ સર. જય હિન્દ, ભારત માતા કી જય. વિકાસ ધ્યાનચંદને સલામી ભરી ખુશ થતા કચેરીની બહાર નીકળે છે. હાલ વિકાસ ભલે ખુશ થતા કચેરીની બહાર નીકળી રહ્યો હોય, પરંતુ થોડા જ સમયમાં તેની આ ખુશીઓની અમાવસના કાળા ડિબાંગ વાદળો રૂપી આફતો ચારે બાજુએથી ઘેરી વળશે, જેના વિશે વિકાસે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આથી વિકાસ પોતાનો સામાન પેક કરીને પોતાના ઘરે જવા માટે રવાના થાય છે. પોતે ઘરે આવી રહ્યો છે એ બાબતની વિકાસ પોતાની પત્ની શ્રેયાને જાણ કરતો નથી, કારણ કે પોતે શ્રેયાને સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો. પણ વિકાસને એ બાબતનો ક્યાં ખ્યાલ હતો કે કુદરતે તેને ક્યારેય ભૂલાય નહીં એવી દુઃખદ સરપ્રાઈઝ આપશે. બીજા દિવસે જ્યારે રાજહંસ મોલ એ શહેરનો ખૂબ જ જાણીતો અને નામચીન મોલ હતો. આ મોલ જાણીતો એટલા માટે હતો કે આ મોલમાં જીવન જરૂરી નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી કિંમતી વસ્તુઓ મળી રહેતી હતી. શ્રેયા પણ દિવાળીનો તહેવાર આવતો હોવાથી ઘરના સુશોભનની વસ્તુઓ ઉપરાંત અમુક જીવન જરૂરી વસ્તુઓ ખરીદી કરવા માટે પોતાના ઘરેથી રાજહંસ મોલે જવા માટે નીકળેલ હતી. ત્યારે શ્રેયા મોલે પહોંચી ત્યારે પોતાની ખરીદી કરીને મોલની બહાર ઊભા રહીને કોઈ રિક્ષા આવે તેના માટે રાહ જોઈ રહી હતી. બરાબર એ જ સમયે વિકાસ સામેની તરફના રસ્તે રિક્ષામાં બેસીને પસાર થાય છે. બરાબર એ જ સમયે વિકાસની નજર શ્રેયા પર પડે છે. આથી વિકાસ રિક્ષા ડ્રાઈવરને રિક્ષા ઊભી રાખવા માટે ઈશારો કરીને શ્રેયા એવી એક જોરદાર બૂમ પાડે છે. વિકાસનો અવાજ શ્રેયાના કાને આવી રીતે એકાએક પડતાની સાથે જ શ્રેયાના આશ્ચર્ય અને નવાઈનો કોઈ જ પાર રહ્યો નહીં. આથી વિકાસ શ્રેયા તરફ આગળ વધવા લાગે છે. બરાબર એ જ સમયે એક પૂર ઝડપે આવતી એક કાર શ્રેયાને અડફેટે લઈને વાયુ વેગે પસાર થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને ભલભલા દુશ્મનો સામે ખુલ્લી છાતીએ બંદૂકો લઈને કૂદી પડતો વિકાસ પળભર માટે તો સ્તબ્ધ
થઈ ગયો, જાણે તેનું શરીર પળભર માટે બેસુધ બની ગયું. જાણે એક જ પળમાં તેણે જોયેલા બધા જ સપનાઓ વેરવિખેર થઈ ગયા હોય તેવી હાલ વિકાસ અનુભવી રહ્યો હતો. ત્યારે મિત્રો, પ્રેમ પણ કેવી વિશેષતા ધરાવે છે કે અમુક લોકો સાચો પ્રેમ મેળવવામાં સફળ થાય છે, જ્યારે અમુક લોકો કોઈ અન્ય વ્યક્તિઓના ક્ષણિક આનંદનો ભોગ બનીને પોતાનો પ્રેમ વિકાસની માફક ગુમાવી બેસતા હોય છે. આ ઉપરાંત એ નિર્દોષ ભ્રૂણ કે જેને હજી આ દુનિયા જોવાની જ બાકી હતી, એ નિર્દોષ જીવનો શું વાંક? તો આપણે એ બાબતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે આપણે આપણા ક્ષણિક આનંદ ખાતર આપણે કોઈ શ્રેયા કે કોઈ વિકાસના પ્રેમનો ભોગ તો નથી લઈ રહ્યા ને. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.